છે અમદાવાદમાં તારીખ 13 અને 14 આતંકી હુમલા થવાનો શહેર છોડી દેવા રાષ્ટ્રીય ચિહ્ન તેમજ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાના લેટર પેડ ઉપર સેન્ડ કરતા એસઓજીએ દબોચી લીધો। અમદાવાદના ગ્રામ્યના ચાગોદર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ પ્રથમ નોંધ કરી હતી। પોલીસ સ્ટેશનમાં જાહેરાતમાં પોતાના મોબાઈલ નંબરમાં અજાણ્યા નંબરમાંથી મેસેજ કર્યો હોય તે સત્યમેવ જયતે તેના અશોક સ્તંભનો લોગો તથા ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા અને તેના નીચે અમદાવાદ તારીખ 13-14ના દિવસે આતંકી હુમલો થવાનું અમદાવાદ છોડી દેવું જે પોતાના નિવાસે બેસે છે અને ખતરો રહેશે આ પ્રકારનું લખાણ કરી ફોટો જનતામાં ભયનું વાતાવરણ ઊભું કરી દેશ તેમજ રાજ્યની સલામતી જોખમાય તેવું કૃત્ય કરી તેમજ ઠગાઈ કરવાના હેતુથી આતંકી હુમલાનો સોશિયલ મીડિયાના માધ્યમથી મેસેજ વાયરલ કરનાર ઈસમનો નંબર પોલીસે ટેકનિકલ રીતે ટ્રેસ કરતા અમરેલી શહેરનો રહેવાસી હોવાને કારણે અમરેલી પોલીસને જાણ કરતા અમરેલી સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચની ટીમે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અમરેલી શહેરના માણેકપરા વિસ્તારમાં રહેતા શ્રેણિક સંદીપભાઈ શાહના મેસેજથી પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। આ શખ્સ દ્વારા અમદાવાદ શહેરમાં તારીખ 13 અને 14ના રોજ આતંકી હુમલો થવાનો છે, અમદાવાદ છોડી દેવું આ મુજબ લખાણ રાષ્ટ્રીય ચિહ્ન તેમજ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાના લેટર પેડ ઉપર લખી 70થી વધુ લોકોને વોટ્સએપ ઉપર સેન્ડ કરતા જાહેર જનતામાં ભયનું વાતાવરણ ઊભું કરી દેશ તેમજ રાજ્યની સલામતી જોખમાય તેવું કૃત્ય કરી તેમજ ઠગાઈ કરવાના હેતુથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ સહીનો ઉપયોગ કરી પોતાના નામનો ભલામણ પત્રો તેમજ આમંત્રણ પત્રિકાઓમાં તે સહીનો ઉપયોગ કરી ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાનું ખોટું સરકારી આઈ કાર્ડ તેમજ ભાજપના કાર્યકર ન હોવા છતાં પક્ષના નિશાનવાળી પ્લેટ તેમજ પક્ષના ચિહ્નનો ઉપયોગ કરતા ઈસમની માહિતી મળતા બનાવની પોલીસે ખૂબ ગંભીરતા સમજી તાત્કાલિક કાર્યવાહી કરી 4 વ્હીલ ગાડી, લેપટોપ તેમજ મોબાઈલ સહિત કુલ 3,30,000નો મુદ્દામાલ કબજે કરી અમરેલી એસપીની ટીમે સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચની ટીમે આરોપીની ધરપકડ કરી હતી। અમરેલીના ડીવાયએસપી જગદીશસિંહ ભંડેરીએ કહ્યું હતું કે અમદાવાદના ચાગોદર ખાતે એક જાણવા જોગ દાખલ થઈ હતી। અજાણ્યા નંબર પરથી અમદાવાદમાં તારીખ 13 અને 14ના રોજ બ્લાસ્ટ થવાનો છે, અમદાવાદ છોડી દેવું ધમકીભર્યો પત્ર હતો જે મેસેજ ટ્રેક થતા અમરેલીનો શખ્સ હતો જેની તપાસ કરતા સંદીપ શાહ હતો। અમરેલીમાં ઓટોમોબાઈલનું કામ કરે છે, તેમની ધરપકડ કરી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી રિમાન્ડ પણ હાથ ધરવામાં આવ્યા છે। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। બનાવની હકીકત એ પ્રકારની છે કે અમદાવાદના ચાંગોદર ખાતે એક જાણવાજો દાખલ થઈ હતી જેમાં એક અજાણ્યા નંબર ઉપરથી એમને દેશના એમ્બલમ તથા એક ધમકીભર્યો પત્ર કે આગામી 13 તારીખ 14 તારીખમાં અમદાવાદમાં બ્લાસ્ટ થવાના છે એટલે અમદાવાદ પોતાનું ઘર છોડી દેવું એ પ્રકારનો એક મેસેજ મળ્યો હતો એમને। જે મેસેજને ટ્રેસ કરતા એ વ્યક્તિ અમરેલીના શ્રેણિક શાહ નામનો વ્યક્તિ હોય કે જે પોતે ઓટોમોબાઈલનું કામ કરે છે, એમણે આ પ્રકારનો મેસેજ વાયરલ કર્યો જે આધારે શ્રેણિક શાહ નામના વ્યક્તિ વિરુદ્ધ આઈપીસીની તથા આઈટેકની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, એમની ધરપકડ કરી અને રિમાન્ડ પર હાથ ધરવામાં આવ્યા છે।